જિલ્લાના ડેડિયાપાડામાં 2 જૂને આદિવાસી મહાસંમેલન ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને એમપીના આદિવાસીઓ એકઠા થશે। 1 લાખની જનમેદની ડેડિયાપાડાના પેઢા ગામે એકત્રિત થશે તો 17 દિવસનું નિર્દોષ બાળક પણ જેલમાં। જાડી ચામડીની સરકાર સામે જન આક્રોશ જોવા મળી રહ્યો છે। ઈશુદાન ગઢવીએ પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ કહ્યું કે ભાજપે ચેતર વસાવા ઉપર ખોટો કેસ કરાવ્યો છે। સમાજના પરિવારો ઉપર ભાજપે સજા કરાવી છે। આવતીકાલે ડેડિયાપાડામાં લગભગ 1 લાખથી વધુ લોકો ભાજપને લલકાર આપવા માટે કે અમે અંગ્રેજોથી ડર્યા નથી, અંગ્રેજોની સામે ઝૂક્યા નથી, ત્યારે અમારા રતન, અમારો અવાજ ઉઠાવનાર ચેતર વસાવા એને અને એના પરિવારને જેલમાં તમે નાખ્યો છે। એની વિરોધમાં 1 લાખથી વધુ લોકો કાલે ડેડિયાપાડામાં એકઠા થવાના છે, જેમાં વિવિધ સામાજિક આગેવાનો પણ આદિવાસી સમાજના રહેવાના છે। અમારો પરિવાર છે ચેતરભાઈ વસાવા સ્વાભાવિક છે આમ આદમી પાર્ટીનો, એટલે આમ આદમી પાર્ટીનો પણ તમામ પ્રદેશ નેતૃત્વ ત્યાં રહેશે। આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ ધારાસભ્ય ચેતર વસાવાના પરિવારની મુલાકાત લીધી। ચેતરભાઈ અમારા પરિવારના સભ્ય છે। સાથે જ ઈશુદાન ગઢવીએ કહ્યું કે આદિવાસી સમાજમાં ભાજપ સામે ભારે રોષ છે, તો ભાજપના કેટલાક નેતાઓએ વનકર્મીઓને જાહેરમાં માર માર્યો છે, પણ એમના પર કોઈ કેસ નથી। ચેતરભાઈને વારંવાર જેલમાં નાખવાથી આદિવાસી સમાજનો અવાજ દબાઈ નહીં જાય। આદિવાસી સમાજ અંગ્રેજો સામે ઝૂક્યો નથી તો ભાજપ શું ચીજ છે? તો ડેડિયાપાડામાં આદિવાસી સમાજના 1 લાખ લોકો એક થઈને ભાજપને લલકાર ફેંકશે। એક પણ આદિવાસી વ્યક્તિ પર કેસ હવે કર્યો તો આદિવાસીઓ ભાજપના નેતાઓને ઘૂસવા નહીં દે।